નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રાજધાની પટનાથી લઈને બિહારના ખૂણે ખૂણા સુધી યુવાનોના ભવિષ્યને નવી દિશા આપવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 62,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા કેન્દ્રિત પહેલોનું અનાવરણ કર્યું। આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે કૌશલ્ય વિકાસ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ અને શિક્ષણના આધુનિકીકરણ પર કેન્દ્રિત છે, જે બિહારને 21મી સદીના જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ લઈ જવાનો સ્પષ્ટ સંકેત છે। પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યમાં 60,000 કરોડ રૂપિયાના મોટા રોકાણ સાથેની એક મહત્વાકાંક્ષી કેન્દ્ર પ્રાયોજિત યોજના PM સેતુનો શુભારંભ કર્યો। PM સેતુનું પૂરું નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ અને રોજગાર યોગ્યતા પરિવર્તન અદ્યતન ITI દ્વારા આ યોજના હેઠળ દેશભરના 1,000 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ITIsનું હબ એન્ડ સ્પોક મોડેલમાં આધુનિકીકરણ કરવામાં આવશે। આમાં 200 હબ ITIs મુખ્ય કેન્દ્રો તરીકે કામ કરશે, જ્યારે 800 સ્પોક ITIs તેમને કૌશલ્ય તાલીમમાં સહાયક બનશે। આ માળખું એ સુનિશ્ચિત કરશે કે આધુનિક ટ્રેડ્સ અને ટેકનોલોજીની તાલીમ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના યુવાનો સુધી પણ પહોંચી શકે। પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે NDAની ડબલ એન્જિન સરકાર બિહારની શિક્ષણ સંસ્થાઓને સતત આધુનિક બનાવવામાં વ્યસ્ત છે। આ રોકાણ માત્ર ઇમારતોનું નિર્માણ નથી, પરંતુ બિહારના યુવાનોની ભાગ્ય રેખાનું નિર્માણ છે। આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં કર્પૂરી ઠાકુર સ્કિલ યુનિવર્સિટીનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું। નીતિશ કુમારની સરકારે આ યુનિવર્સિટીનું નામ ભારત રત્ન જનનાયક કર્પૂરી ઠાકુરના નામ પર રાખ્યું છે। પ્રધાનમંત્રીએ ભારત રત્ન કર્પૂરી ઠાકુરના યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમણે પોતાનું આખું જીવન સમાજની સેવા અને શિક્ષણના વિસ્તરણમાં સમર્પિત કર્યું। PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે કર્પૂરી ઠાકુરે હંમેશા સમાજના સૌથી નબળા વ્યક્તિને આગળ વધારવા પર ભાર મૂક્યો। તેમના નામ પર બનેલી આ સ્કિલ યુનિવર્સિટી તે જ સપનાને આગળ ધપાવવા માટેનું એક સશક્ત માધ્યમ બનશે, જ્યાં ગરીબ અને પછાત વર્ગના યુવાનો આધુનિક કૌશલ્ય પ્રાપ્ત કરીને આત્મનિર્ભર બનશે। પ્રધાનમંત્રીએ માહિતી આપી કે બિહારમાં શિક્ષણ સંસ્થાઓના આધુનિકીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। IIT પટનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણનું કામ શરૂ થઈ ગયું છે। આ સાથે NIT પટનાના બીટા કેમ્પસને પણ હોનહાર વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પટના યુનિવર્સિટી, ભૂપેન મંડલ યુનિવર્સિટી, જયપ્રકાશ વિદ્યાલય અને નાલંદા ઓપન યુનિવર્સિટી સહિત અન્ય મોટા શિક્ષણ સંસ્થાઓમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખવામાં આવ્યો છે। આ સંસ્થાઓના આધુનિકીકરણ ઉપરાંત રાજ્ય સરકારે યુવાનોના અભ્યાસના ખર્ચને ઘટાડવા માટે પણ નક્કર પગલાં લીધા છે। મીડિયા અહેવાલો અનુસાર રાજ્ય સરકાર સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડે છે। હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ક્રેડિટ કાર્ડ દ્વારા મળતા એજ્યુકેશન લોનને વ્યાજ મુક્ત એટલે કે ઇન્ટરેસ્ટ ફ્રી કરી દેવામાં આવ્યું છે। આ નિર્ણય બિહારના લાખો યુવાનોને આર્થિક બોજમાંથી મુક્તિ અપાવશે। વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિની રકમ પણ 1,800 રૂપિયાથી વધારીને 3,600 રૂપિયા કરવામાં આવી છે। આ પગલાં દર્શાવે છે કે ડબલ એન્જિન સરકાર શિક્ષણ અને યુવાનોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે। બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં વિપક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે વિપક્ષ પર જનનાયકના સન્માનની ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો। PM મોદીએ કહ્યું, કર્પૂરી ઠાકુરને જનનાયક સોશિયલ મીડિયાની ટ્રોલ કરનારી ટીમે નહીં, પરંતુ બિહારના જને બનાવ્યા હતા। RJD के कुशासन ने बिहार की हालत उसी पेड़ की तरह कर दी थी। सौभाग्य से बिहार के लोगों ने नीतीश जी को सरकार का दायित्व सौंपा और हम भी सभी साक्षी हैं कि कैसे NDA की पूरी टीम मिलकर बिगड़ी हुई व्यवस्थाओं को फिर पटरी पर लाई। आज यहां इस कार्यक्रम में भी हम इसकी एक झलक देख रहे हैं। साथियों, मुझे खुशी है कि आज के कौशल दीक्षांत समारोह में बिहार को एक नई स्किल यूनिवर्सिटी मिली है। नीतीश जी की सरकार ने इस यूनिवर्सिटी का नाम भारत रत्न जननायक कर्पूरी ठाकुर जी के नाम पर रखा है।
और कर्पूरी ठाकुर जी को जननायक ये सोशल मीडिया की ट्रोल करने वाली टीम ने नहीं बनाया। कर्पूरी ठाकुर को जननायक बिहार के जन जन ने बनाया और उनके जीवन को देख करके बनाया था। और मैं तो बिहार के लोगों को कहूंगा कि जरा चौकन्ने रहिए। ये जननायक पद कर्पूरी ठाकुर से ही शोभायमान है। आजकल लोग ये जननायक की भी चोरी करने में लगे हैं और इसलिए बिहार के लोगों से मैं जागरूक रहने का आग्रह करूंगा कि हमारे कर्पूरी ठाकुर साहब का ये जनता द्वारा दिया गया सम्मान कोई चोरी न कर जाए। भारत रत्न कर्पूरी ठाकुर जी ने अपना पूरा जीवन समाज की सेवा और शिक्षा के विस्तार में लगाया। उन्होंने हमेशा इस बात पर जोर दिया कि समाज का सबसे कमजोर व्यक्ति भी आगे बढ़े। उनके नाम पर बनने वाली ये स्किल यूनिवर्सिटी उसी सपने को आगे बढ़ाने का सशक्त माध्यम बनेगी। साथियों, एनडीए की डबल इंजन सरकार लगातार बिहार के शिक्षा संस्थाओं को आधुनिक बनाने में जुटी है। आईआईटी पटना में इंफ्रास्ट्रक्चर के विस्तार का काम भी शुरू हो चुका है। आज भी बिहार में कई बड़े शिक्षा संस्थानों के आधुनिकीकरण का काम आरंभ हुआ है। આ નિવેદન દ્વારા તેમણે એવા રાજકીય પક્ષો પર નિશાન સાધ્યું જે કર્પૂરી ઠાકુરના વારસાનો ઉપયોગ માત્ર રાજકીય લાભ માટે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। પ્રધાનમંત્રીએ બિહારના લોકોને ચોકન્ના રહેવાની અપીલ કરી। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આજકાલ લોકો જનનાયકની ચોરી કરવામાં लागेला છે। તેમણે આગ્રહ કર્યો કે કર્પૂરી ઠાકુરને જનતા દ્વારા આપવામાં આવેલું સન્માન કોઈ ચોરી ન જાય, કારણ કે આ પદ માત્ર કર્પૂરી ઠાકુરથી જ શોભાયમાન છે। આ પ્રહાર દ્વારા પીએમ મોદીએ બિહારની રાજનીતિમાં સામાજિક ન્યાયના અસલી પ્રતીક પર પોતાનો અને એનડીએનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો। એક તરફ પ્રધાનમંત્રી મોદીએ બિહારના યુવાનો માટે ₹62,000 કરોડના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરીને વિકાસનું વિઝન રજૂ કર્યું છે, તો બીજી તરફ કર્પૂરી ઠાકુરના વારસાનો ઉલ્લેખ કરીને વિપક્ષને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આગામી ચૂંટણી યુવાનોના ભવિષ્ય અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોની લડાઈ હશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।